એ ગુડી આ ગુડી એ ગુડી આ ગુડી શું કરે છે તું? જો અમારા બે બંદા આવી ગયા છે. તો જય માતાજી. મારા કલે જાઓ તો અત્યારે હું આવી ગયો છું દુકાને અને અત્યારે જો બરાબરનું વાદળ આવ્યું છે ને તો મારો દિવસ માથું થોડું પકડી રહ્યું છે, મતલબ કે માથું દુખવાનું શરૂ થઈ ગયું છે. કેમ કે આ વાદળ એવું લાગી રહ્યું છે. વાદળ આવે એટલે કેવું કે ખબર ને તમને, કેવું કે શરીર ભારે ભારે, મગજ ભારે ભારે લાગે. બોલો તમને લાગે છે કે નહીં લાગે એમ કહો, કમેન્ટ કરો. હાલો હવે અત્યારે આપણે દુકાને બેઠા છે અને અત્યારે આપણે બંધારણનું થોડું વાંચવાનું છે. કેમ કે બંધારણ તો એવો વિચાર છે કે બંધારણને પકડી રાખીને બંધારણને એકવાર પૂરું કરી નાખે અને મહિનાનો ટાઈમ આપીશું હવે. કેમ કે ઘણા દિવસ આપણે બંધારણ કરીએ છીએ પરંતુ પૂરું નહીં થતું. પહેલાં મેં કીધું લેક્ચર જોઈ લો બધા, એટલે 45 જેવા લેક્ચર આપણે જોઈ લીધા છે. તો બીજા હજુ લેક્ચર જોવાના છે. તો ચાલો હવે અત્યારે તો લેક્ચર જ જોઈશું અને મોડા રિવિઝન કરીશું એનું. હાલો તો મિત્રો અત્યારે જુઓ અહીંયા મેં લખી દીધા છે 1 થી 20 સુધીના ઘન. કેમ કે 1 થી 10 સુધીના તો ઘન આવડે છે, પરંતુ આ 11 થી 20ના જે ઘન છે ને એમાં મારો દિવસ બહુ કન્ફ્યુઝન થાય છે. એટલે પછી મેં કીધું અહીં લખી દઉં અને કેવું કે જેટલી વાર હું દુકાનેથી ઘરે આવું અને જેટલી વાર અહીંથી નીકળું એટલી વાર કેવું કે જોઈ લઈશ અને રિવિઝન કરી લઈશ. સાચી વાત તમારા કલે. કેમ કે આવા જ નાના નાના એફર્ટથી આપણે કેવું કે યાદ રહી જાય. સાચી વાત તમારા કલે. એટલે આવા નાના નાના એફર્ટ કરતું રહેવાનું અને કેવું કે રિમાઇન્ડ બી થઈ જાય અને કેવું કે વારંવાર જોઈએ એટલે આપણને યાદ તો રહી જ જાય. ચાલો મારા ખાઈને આવજો. અત્યારે દુકાને જવાનું છે તો જઈએ. મારા કલે જાઓ જો માહિરભાઈ આવી ગયા છે અને પગ ફૂલાડી દીધો છે. જો આ પગ કેટલો બધો ફૂલી ગયો. ઓછી ડોટો મેલી હોય તો ફૂલી જાય. હે મચકોડ આવી ગઈ ને પગમાં? મારે શું થયું પગમાં? હે પગ ધોઈને ચો પણ ફૂલાડી દીધો. ચમને ફૂલાડી દીધો? હે એવું નહીં, ચમનો ફૂલી ગયો પગ? એવું એવું થયું એટલે પગ ફૂલી ગયો? તા ના ઓછી ડોટો મેલી હોય તો તા અત્યારે શું લેવા આવ્યું? ધ્યામાં ધ્યામાં યાર તરત થોડી પડી જવાય યાર. ફાસમ દોડતો હશે એટલે પડી ગયો છે. હે એ આવી બધું જા ધ્યામાં ધ્યામાં હારતો હોય તો પડી થોડી જવાય. શું લેવા આવ્યા કેમ? પડીકા ઉપર જ ખાવાનું? ઘેર નહીં બનાવે રોટલી શાક? ચશ્મા ના નીકળે. ચશ્મા નીકળતો હશે, ચશ્મા લાવવા પડે. હે કઈ લાવવાનો ચશ્મા? હા મેરામ મળે જ નથી. તારા પપ્પાને કહેજે લેતા આવશે. તો તારા પપ્પાને કહેજે લેતા આવશે. ચાર નહીં, બધા બહુ મળે. ઢગલો આટલો બધા મળે, બધા બહુ મળે. તો ગાડી હતી આમનો માં આવે? પૈસા ના જોઈએ? તારા પપ્પાને કહેજે લાવશે. તારા પપ્પાને કહેજે. હો તારા પપ્પાને કહેજે લાવશે. તાર જોઈએ ને એવી ગાડી. કોણ ઊંચો આવું? પડેકું લેવા? પડેકું પાસ્તા લઈ જા. તાર શું જોઈએ? હે તાર પડેકું લેવા તું ચોકલેટ ચમ નહીં માગા હોય? હે ઓ ભાઈ આપવા જો. તું લોલીપોપ ચમ ન માગો એમ કહીશ મને? નહીં મળે ચોકલેટ. જાહેર પડેકું ખાવા એટલે લઈ જા. લોલીપોપ સારું યાર હાલો હું શાંતિ રાખ. તા પડેકું શું ખાવું? પડેકું વ્હીલ કે પાપાને ફરી વ્હીલ આલો? વ્હીલ ટાયર ખા. ટાયર ખાશે માહિર. બોલે યાર માથું ના ચડવીશ મારું. નહીં મમરા ઘેર વઘારેલા હે. ખાવા મમરા ઘેર હે. મમ્મી ક્યાં ચાલશે? જાહેર મમરા ઘેર વઘારેલા હતા. બીજું કહું ખાવું એટલે લે. ચારા કર તો ખુરશી બેજા. મારે વાંચવા હું પછી ઊભો નહીં થાવ. નહીં આલું કશું. જાહેર બરાબર ઘેર ઉપડી જાતું કશું નહીં મળે. સાંભળ્યો? જોતું એટલે લે ભાઈ. મારે વાંચવા બેવું હે. હું વાંચવા બેવું પછી કશું નહીં આલું. હે મમરા ઘેર છે. મમરા જાહેર હે એટલે મમરા ઘેર હે. જાણે મમરા શું કરો? મમરા ઘેર હે. ખાવા એટલે મમરા હે. જા ડબ્બો ભરીને. તને બસ છે? મનની બસ છે. તું એ પારે જઈશ તો તને કાઢી જશે કાળું કૂતરું. જાહેર લઈ રહે પડે. ચમ પાછા તો આ છોકરો જો અમારા દિયો ને
ઘેર મમરા હે તો મમરા જ ખાવા છે કે લે ઉપર યાર મમરા ખાઈ જા યાર ઘેર આવો ઘેર એટલા બધા મમરા વગાડીને મેળી રાખ્યા ડબ્બો ભરી તો પણ મમરા જ ખાવા છે ઘેર તો મારા કાલે જાઓ અત્યારે હું ઘરે આવ્યો તો દૂધ પીવા માટે અને મારા કાલે જાઓ જો મેં અહીંયા જો ઘર લખી રાખ્યા છે ને તો અત્યારે 2 વાર રિવિઝન કરી લીધું બોલો ત્યાં દૂધ પીતા પીતા ત્યાં 2 વાર વાંચી લીધું બોલો એટલે કેવું કે રિમાઇન્ડ થઈ ગયું આ સારી સિસ્ટમ કહેવાય બોલો મારા કાલે જાઓ સાચી વાત ને જો મારા કાલે જાઓ તમને બી યાદ ના રહેતો તો આવું કંઈક લખી રાખવાનું એટલે ઘરે ઘરે હાથી નીકળે ને એટલે જોઈ જ લેવાનું વાંચી જ લેવાનું સાચી વાત મારા કાલે જાઓ એટલે કેવું કે યાદ રહી જાય સારી ટ્રીક છે આ તો જે અત્યારે લસણ ફોલી રહી છે અને પોતાનું મોઢું હંતાડી રહી છે શરમ છોડીને આવે છે એ ગુડી શું કરે છે તું લસણ ફોલે છે લસણ આટલું બધું લસણ ખાઈશ તો પછી લોહી તારું પાતરું પાતરું થઈ જશે એ ગુડી બોલ ના ગુડી શરમાઈ ગઈ ગુડી તો મિત્રો અત્યારે 3:30 થયા છે ને અત્યારે આપણે બંધારણનો ઇતિહાસ ને એવું બધું થોડું રિવિઝન કરવાનું છે કેમ કે ઘણા દિવસથી આ બધું આપણે રિવિઝન નથી કર્યું તો અત્યારે ટાઈમ છે તો મેં કીધું આજે રિવિઝન કરી લઈએ થોડું સાચી વાત ને કરવું પડે ને કે રિવિઝન ના કરીએ તો મારો દિવસ બધું બાઉન્સર થઈ જાય ભૂલી જવાય છે એટલે રિવિઝન કરવું બહુ જરૂરી છે તો હાલો આજે ક્વિક એન્ડ ફાસ્ટ રિવિઝન કરી લઈએ તો મિત્રો અત્યારે 4:30 થયા છે ને અત્યારે બપોર પછીનો ટાઈમ એવો હોય છે ને મારો દિવસ જ્યારે બી થિયરી વાંચે ને બસ માથું દુખવા જ મળે બોલો ખબર નહીં મારો દિવસ કેમ એવું થાય છે અત્યારનો ટાઈમ જ એવું લાગે કેવું કે નેગેટિવ વાતાવરણ થઈ ગયું ને એવું લાગે છે કેમ કે એને વાદળ આવી ગયું છે એના લીધે બી લગભગ એવું લાગે પરંતુ બપોર પછી મને એવું જ લાગે કે થિયરી વાંચવાનું મન નહીં થતું બપોર પછી તો મને ગણિત અને રિઝનિંગ કરવાનું હોય ને તો મજા આવી જાય બાપુ બોલો ખબર ના પડે 3-4 કલાક ગણિત રિઝનિંગ કમના કરી નાખીએ મારો વિચાર એવો જ છે હવે ગણિત રિઝનિંગ જ કરવું પડશે બપોર પછી સવારમાં આપણે થિયરી કરવાનું અને બપોર પછી ગણિત રિઝનિંગ કરવાનું સાચી વાત ને તો મારા કાલે જાઓ અત્યારે જો અમારા 2 બંદા આવી ગયા છે અને કાલથી આ 2 જણા ટ્યુશન આવવાના છે અને બીજા 2 જણા આવવાના છે અને જોઈએ હવે કેટલા જણા આવે છે બધાને કહી દીધું છે અત્યારે 4 જણા હજુ સુધી નોમ લખાઈ ગયા છે હવે કેટલા જણ નોમ લખાવશે આઈ ડોન્ટ નો તો હવે બધાને કીધું તો છે અબી આવું એમ કરે છે અને કેટલા વાગે આવે કોને ખબર હવે કાલથી 5:30 વાગ્યાથી આપણે ટ્યુશન સ્ટાર્ટ કરી દેવાનું છે તો મારા કલેજાઓ અત્યારે અમે આવી ગયા છે હોટલમાં કાઠિયાવાડી જમવા માટે અને આજે અમારા ભાઈબંધની બર્થડે છે એટલે અમે કાઠિયાવાડી હોટલમાં જમવા લઈને આવ્યો છો મારો ભાઈબંધ આયા હે મજા આવી ગઈ Big thank you for being here. बहुत बहुत धन्यवाद.